હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકની પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગત। પ્રવૃત્તિ 3માં આવતી પ્રવૃત્તિ વિશે આપણે સંપૂર્ણ સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, આપેલી પ્રવૃત્તિ વિડીયોમાંથી લખવાને બદલે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે, સમજવાની છે અને પછી જવાબ લખવાના છે। અહીં આપેલી પ્રવૃત્તિ નમૂના માત્ર છે। તો ચાલો શીખીએ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુક પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગત। તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી, ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જ હશો। કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે। આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે। અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે। તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય। હવે આપણે પ્રાણીઓ વિશે, જેની અંદર પહેલા ક્રમ લખવાનો છે, પછી પ્રાણીનું નામ લખવાનો છે, ત્યાર પછીના ખાનામાં તેનો પરિચય જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવવાની છે અને નોંધ કરવાની છે। હું અહીંયા જે પ્રાણીઓ વિશે લખું તે જ પ્રાણીઓ વિશે લખવું જરૂરી નથી। તમે તમારી આજુબાજુ જોવા મળતા અન્ય પ્રાણીઓ વિશે પણ લખી શકો છો। પહેલું છે હાથી। હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે। તે કદાવર પ્રાણી છે। હાથી ઘાસ અને પાંદડા ખાય છે। તે ખૂબ સમજદાર પ્રાણી છે। હાથીને લાંબી સૂંઢ હોય છે। ત્યાર પછી 2 નંબર પર લખીશું સિંહ। સિંહનો રંગ પીળો અથવા ભૂરો હોય છે। સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે। તે જંગલમાં રહે છે। સિંહ ગર્જના કરે છે। સિંહ જંગલનો રાજા છે। ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે। 3 વાઘ। વાઘના શરીર પર કાળા ઘાટા પટ્ટા હોય છે। વાઘનું કદ 3.5 થી 4.5 ફૂટ હોય છે। વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। તે મુખ્યત્વે જંગલી પશુઓના માંસ ખાય છે। તે જંગલમાં રહે છે। ત્યાર પછી 4 બિલાડી। બિલાડી ઘર આંગણાનું પાલતું પ્રાણી છે। તે મ્યાઉ મ્યાઉ કરે છે। તેને દૂધ બહુ ભાવે છે। તે કદમાં નાનું પ્રાણી છે। તેની આંખ માંજરી હોય છે। 5 વાંદરો। વાંદરાનો રંગ કાળો હોય છે। વાંદરો ફળ અને વનસ્પતિઓ ખાય છે। તે વૃક્ષ પર રહે છે। તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે। વાંદરા હૂપાહૂપ કરે છે। ત્યાર પછી 6 નંબર પર લખીએ ઘેટું। ઘેટાનો રંગ સફેદ હોય છે। તે વાડામાં રહે છે। ઘેટાના શરીર પર રૂંવાટી હોય છે। આ રૂંવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા થાય છે। તે કદમાં મધ્યમ પ્રાણી છે। ત્યાર પછી 7 નંબર પર લખી શકાય ઘોડો। ઘોડાનો રંગ કાળો, સફેદ અથવા કથ્થઈ હોય છે। તેનો ખોરાક ઘાસ અને ચણા છે। તે તબેલામાં રહે છે। તે હણહણે છે। ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે। 8 સસલું। સસલાનો રંગ સફેદ અથવા ભૂરો હોય છે। તેનો ખોરાક ગાજર અને લીલું ઘાસ હોય છે। તે જંગલમાં રહે છે। સસલું કદમાં નાનું હોય છે। ત્યાર પછી 9 ઊંટ। ઊંટનો રંગ કથ્થઈ હોય છે। ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે। તે રણ વિસ્તારમાં જોવા મળે છે। તે કાંટાળી વનસ્પતિ ખાય છે। તે ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે। ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે। 10 ગાય। ગાયનો રંગ કથ્થઈ અને સફેદ હોય છે। તે ઘાસ, ખોળ ખાય છે। ગાય કોઢમાં રહે છે। તે ભાંભરે છે। તે દૂધ આપે છે। તેના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે। ત્યાર પછી 11 ભેંસ। ભેંસનો રંગ કાળો હોય છે। તે ઘાસ, ખોળ ખાય છે। ભેંસ કોઢમાં રહે છે। તે ભાંભરે છે। ભેંસ દૂધ આપે છે। ભેંસના બચ્ચાને પાડો અથવા પાડી કહેવામાં આવે છે। આ રીતે વિવિધ પ્રાણીઓ વિશે માહિતી લખવાની છે। તમે આના સિવાય તમને મનગમતા અન્ય પ્રાણીઓ વિશે પણ માહિતી લખી શકો છો। મેં અહીંયા જે પ્રાણીઓ વિશે લખ્યું છું એ જ પ્રાણીઓ વિશે લખવું જરૂરી નથી। અહીં આપણી પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગત પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પ્રોજેક્ટ બુકના ફોલ્ડરમાંથી મેળવી શકશો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમને બધા જ વિડીયો મળી રહેશે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।